બદલાતી ઋતુમાં ઘરે ઘરે શરદી, ઉધરસ, કફ કે તાવનો હોય છે, તો આ જાદુઈ ઉકાળો એકવાર ઘરે બનાવજો કે પછી જૂનામાં જૂની શરદી, ઉધરસ કે કફ હોય તેમાં પણ આ ઉકાળો છે એ રાહત આપશે. આ જાદુઈ ઉકાળો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. તમારે આ વસ્તુઓ બહારથી લાવવાની પણ જરૂર નથી. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે આ જાદુઈ ઉકાળો બનાવીને પી શકો છો અને માત્ર 3 થી 4 જ મિનિટમાં આ ઉકાળો બની જાય છે. દિવાળીમાં મિષ્ટાન કે કોલ્ડ ડ્રિંક્સ પીને ગળું દુખતું હોય અથવા તો ઉધરસ થઈ ગઈ હોય તો પણ આ જાદુઈ ઉકાળો છે 100% ઇફેક્ટિવ છે અને આયુર્વેદિક છે. તો અહીંયા મેં એક સોસપેન લીધું છે, તેમાં 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે અને પાણીને ખૂબ જ સારી રીતના ગરમ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ઉપર બબલ્સ આવવા લાગ્યા છે અને પાણી છે ખૂબ જ સારી રીતના ગરમ થઈ ગયું છે. આ જાદુઈ ઉકાળો છે નાનાથી લઈ મોટા બધા પી શકે છે અને ખૂબ જ સરળ રીતે બની જાય છે અને 100% ઇફેક્ટિવ છે. અને જો જૂનામાં જૂની ઉધરસ હોય તો એમાં પણ રાહત આપે છે. હવે અહીંયા મેં ચપટી એવી સંચર પાવડર નાખ્યું છે અને ચપટી એવું મીઠું નાખ્યું છે. મીઠું અને સંચર છે ગળામાં જામેલા કફને છૂટો કરે છે. હવે તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ નાના 2 ટુકડા એવા મેં તજ નાખ્યા છે. તજ નાખવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને શરદી ઉધરસમાં રાહત આપશે. ત્યારબાદ અહીંયા નાનો એવો ટુકડો મેં લીલી હળદરનો લીધો છે, તેને ખમણીને એડ કરી દઈશું. અહીં જો લીલી હળદર ન નાખવી હોય તો તમે હળદર પાવડર પણ નાખી શકો છો. જો હળદર પાવડર નાખવાનો હોય તો અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખવાનો રહેશે. અહીંયા લીલી હળદરની સિઝન છે એટલા માટે મેં લીલી હળદર ખમણીને એડ કરી છે. ત્યારબાદ નાનો એવો ટુકડો મેં આદુને ખમણીને એડ કર્યો છે. હવે એને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અહીંયા તમારે સૂંઠ પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. હવે ઉકાળાને છે ને ખૂબ જ સારી રીતના ઉકાળવો જરૂરી છે, જેથી આપણે તેમાં નાખેલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ સારી રીતના પાણીમાં ભળી જાય એટલા માટે. આ ઉકાળો છે તમે નાનાથી લઈ મોટા બધા આ ઉકાળો પી શકે છે. અત્યારે બદલાતી ઋતુમાં ઘરે ઘરે બધાને શરદી, ઉધરસ, તાવમાં આ ઉકાળો છે એ ખૂબ જ 3 થી 4 જ દિવસમાં તમને આનો ફાયદો જોવા મળશે. સવારે નૈણા પેટે બ્રશ કરીને પીવાનું રહેશે અને રાતના જમ્યા પછી 1 કલાક બાદ આ ઉકાળો તમે પી શકો છો. હવે આ ઉકાળાને સારી રીતના ઉકાળવા દીધો છે અને થોડી વાર માટે લો ફ્લેમ પર આ ઉકાળાને થવા દઈશ, જેથી આપણે જે પણ આયુર્વેદિક ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં નાખી છે તે તેમાં સારી રીતના પડી જાય. હવે મેં અડધી ટીસ્પૂનથી થોડું ઓછું એવું દેશી ઘી એડ કર્યું છે. ઘી નાખવાથી ગળામાં ઉધરસ થયા બાદ ગળું છોલાઈ ગયું હોય અથવા તો ગળામાં દુખાવો થતો હોય તો ઘી નાખવાથી ગળામાં છે એ લીસું થશે. અને જો તમને ગળામાં સોજો પણ હોય તો તમે આવી રીતના ઉકાળામાં ઘી નાખવાથી ગળામાં લીસું થશે અને દુખાવામાં પણ રાહત થશે. હવે ઘી નાખ્યા બાદ મિક્સ કરી અને ફરીથી એને ઉકાળવા દઈશું. ત્યારબાદ અહીંયા મેં તુલસીના પાન એડ કર્યા છે. તુલસીના ફાયદા તો તમે બધા જાણો જ છો. તુલસીના પાનથી શરદી ઉધરસમાં ખૂબ જ રાહત આપે છે અને વર્ષોથી આ તુલસીના પાન તો આપણે ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. આપણે ચા બનાવીએ તેમાં પણ આપણે તુલસીનો ઉપયોગ કરીએ છીએ. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર